ગાંધી બાપુના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગાંધી બાપુના સાબરમતી આશ્રમની જોડે જ દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ગોવા, માઉન્ટ આબુ, દીવ દમણ તેમજ રાજસ્થાન આ બધી જગ્યાને પણ શરમાવે તેવા દારૂના અડ્ડાઓ અમારા સ્ટિંગ ઓપરેશનમાં કેદ થયા છે. અમદાવાદ શહેરના જૂના વાડજ અને સુભાષ બ્રિજ જોડે પવિત્ર સાબરમતી નદીના કિનારે ભવ્ય ગાંધી બાપુનો સાબરમતી આશ્રમ આવેલો છે, જેનું કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. જે આપણા દેશના રાષ્ટ્રપિતા એવા ગાંધી બાપુએ સત્યાગ્રહની શરૂઆત કરી હતી. એવા ગાંધી બાપુના પવિત્ર આશ્રમની આજુબાજુ અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં ઇંગ્લિશ દારૂ તથા દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે અહીં આટલી મોટી સંખ્યામાં ચાલતા દારૂના અડ્ડાઓ અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રીની નિષ્ફળતા અને બેદરકારી કહી શકાય તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે. અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ જૂના વાડજ બસ ડેપોની પાછળ દશામાના મંદિરની બાજુમાં આમલેટની લારી ઉપર બુટલેગર દ્વારા દારૂનો મસમોટો અડ્ડો ચલાવીને પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે. જ્યાં દેશી દારૂની પોટલીઓના ઢગલાઓ અને વેરવિખેર થયેલી દારૂની ખાલી પોટલીઓ વિડીયોમાં દેખાઈ રહી છે. અહીં વેધશાળા પાસે સંઘવી હાઈસ્કૂલ, નારણપુરા ક્રોસિંગની બાજુમાં ઓડાના 7 માળિયા ફ્લેટના બી બ્લોકના પાર્કિંગમાં પણ કરવામાં આવી રહેલું દારૂનું વેચાણ આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારે ગાંધી બાપુના આશ્રમની મુલાકાત માટે મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો આવતા હોવા છતાં આપણા દેશની છબીને હાનિ પહોંચાડનાર આવી અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર વાડજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબશ્રીની વિશેષ રહેમ નજર હોવાનું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે. વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખાદી ગ્રામોદ્યોગ ભવનની સામે તળસી કાકાની ચાલીમાં બુટલેગર દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતો નજરે પડી રહ્યો છે. જ્યાં પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર દારૂ વેચતા બુટલેગર અને દારૂ પીતા દારૂડિયાઓ અમારા કેમેરામાં કેદ થયા છે. જ્યારે વાડજ પોલીસ સ્ટેશનની બિલકુલ સામે શાક માર્કેટમાં ઠાકોરવાસની સામે આવેલી ચાની હોટલ પર દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. અહીં જાહેર રોડ હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવા છતાં બુટલેગર દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આવા બુટલેગરો સામે અને દારૂના વેચાણની પરમિશનો આપનાર પોલીસ કર્મીઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે. વાડજ પોલીસ સ્ટેશનથી માત્ર થોડા જ અંતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ક્રિકેટર પદ્મસિંહ જસુભાઈ પટેલ સ્નાનાગાર અને વ્યાયામશાળા સામેની ગલીમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટની બાજુમાં રામ કોલોની, ભીમજીપુરા, અમદાવાદ ખાતે રાજુકાકા નામનો બુટલેગર દેશી દારૂનો અડ્ડો ચલાવી રહ્યો છે. ત્યારે આ તમામ વિડીયોના પુરાવા અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર HP ગરાસિયા સાહેબશ્રીને તેઓના મોબાઈલ નંબર પર મોકલવા છતાં અને 112 નંબર ઉપર પણ ફોન કરીને માહિતગાર કરવા છતાં કાર્યવાહીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં દારૂના અડ્ડા ચાલી રહ્યા હોવા છતાં પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાથી આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબશ્રી, ગૃહમંત્રી સાહેબશ્રી, ગાંધીનગરના DGP સાહેબશ્રી તેમજ અમદાવાદના પોલીસ કમિશનર સાહેબશ્રી સુધી પહોંચી શકે અને જે તે જવાબદારો પર કાર્યવાહી થાય તેવી જાગૃત જનતામાં માંગ ઉઠી છે.